ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં 10 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકો રોજિંદા જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધારાને લઈને ચિંતામાં મુકાઈ ગયા છે। ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધના પગલે ભારત પર તેની અસર દેખાઈ રહી છે। ઓઇલ પેદાશો જેવી કે પેટ્રોલ ડીઝલના ભાવ રોજે રોજ આસમાને ચડી રહ્યા છે, ત્યારે સામાન્ય જનતાએ મોંઘવારીનો સામનો કરવાનો વારો આવ્યો છે। છેલ્લા 10 દિવસમાં ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં પેટ્રોલ ડીઝલના ભાવો વધતા જીવન જરૂરી વસ્તુઓના ભાવ આપોઆપ વધવા લાગ્યા છે, જેને લઈ મધ્યમ અને ગરીબ વર્ગના બજેટ પર પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। એક તરફ પ્રધાનમંત્રી વિદેશના દોરા પર ઉપડ્યા છે, બીજી તરફ દેશવાસીઓ મોંઘવારીનો માર વેઠી રહ્યા છે। તેવામાં સરકાર યોગ્ય પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે। છેલ્લા 10 દિવસમાં પેટ્રોલનો વારંવાર ભાવ વધવો એ રોજિંદા જીવન પર આડઅસર થઈ રહી છે। પબ્લિકોને હરેક વસ્તુનો મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે। ક્રૂડ ઓઇલનો ભાવ જ્યારે વધે છે તો પેટ્રોલ ડીઝલનો ભાવ તરત વધારી દે છે, અને જ્યારે ઘટે છે ત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ સસ્તો કરવામાં આટલી બધી વાર કેમ, આ વિચારવા જેવું છે। ત્યાર પછી છે લોકોને શાકભાજી મોંઘું થઈ ગયું છે, રોજિંદી ચીજ વસ્તુ મોંઘી થઈ રહી છે, પબ્લિકને આનો ખૂબ અસર પડી રહ્યો છે। વાહન વ્યવહારનો પણ ભાવ વધી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, અંકલેશ્વર।